સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના દરિયાપુર ડબગર વાડમાં 3 માળનું મકાન ધરાશયી થયું છે। મંસૂરી મોહલ્લામાં મકાન ધરાશયી થયાની ઘટના બનતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું છે। સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ઘટનાની જાણ થતા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। મકાન જે છે તે ધરાશાયી થયું છે। ગતરોજ અમદાવાદમાં પડેલા વરસાદને કારણે આસ્ટોડિયા વિસ્તારમાં જે મકાન જે છે ધરાશાયી થયું હતું, તો બીજી તરફ આજે ગત રાત્રે જે છે તે આસ્ટોડિયાની સાથે સાથે ફરી એકવાર જે છે તે મકાન અહીંયા દરિયાપુર ખાતે ધરાશાયી થયું છે। તમે જોઈ શકો છો કે મંસૂરી મોહલ્લો છે દરિયાપુર ખાતે આવેલો, તેમાં 3 માળનું મકાન જે છે તે ધરાશાયી થયું છે। ખાસ કરીને કોટ વિસ્તારમાં અનેક ભયજનક મકાનો જે છે તે આવેલા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભયજનક મકાનોની નોટિસ જે છે તે પણ મારવામાં આવી છે। તેમને વારંવાર તેનું રિપેરિંગ માટે પણ કહેવામાં આવતું હોય છે, પરંતુ લોકો રિપેરિંગ જે છે પોતાના મકાનનું કરાવતા નથી અથવા તો તેને ઉતારી લેવામાં આવતા નથી અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે છે તે ઘટનાઓ ઘટતી હોય છે। તમે જોઈ શકો છો કે આ મકાનની અંદર પણ મકાન ભયજનક હોવાની જે છે તે નોટિસ ફટકારવામાં આવી છે। એટલે આવા અનેક એવા મકાનો છે તેમાં આ પ્રકારની નોટિસો જે છે લગાવવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મકાનની રિપેરિંગ ન થતાં આ પ્રકારથી તેને ધરાશાયી થતા હોય છે। સરજી, કયા પ્રકારની કાર્યવાહી થઈ છે અને શું નોટિસ અપાઈ દે ઘરને ખાતે? હા, ગઈકાલે રાત્રે 12:15ની આસપાસ કોલ થયેલો હતો। એમાં 2 વ્યક્તિ દબાઈ ગયેલા હતા, તો તેઓને આપણે કાઢી લીધેલા છે અને ટ્રીટમેન્ટ માટે મોકલી આપેલા છે। એક મેલ હતા, એક ફિમેલ હતા। ઓકે, અને હાલમાં હજુ કામગીરી ચાલુ છે અને અગાઉ જે આજુબાજુમાં જે પણ ભયજનક મકાનો છે તેઓએ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ મારી એવો ખાલી કરાવેલ છે। તો એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપીને મકાન જે છે તે ખાલી કરવામાં આવેલ છે, પરંતુ અનેક મકાનો જે છે તે વર્ષો જૂના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ભયજનક સ્થિતિમાં હોય છે અને આ પ્રકારની ઘટના જે છે ખાસ કરીને ચોમાસામાં બનતી હોય છે। કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।